નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સાવલી ડેસર પંથકમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હોવા છતાં આ વિસ્તારમાં હજી સુધી ખેતીલાયક પૂરતો વરસાદ ન થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તમાં ખેતરો તૈયાર કરી વાવણીની શરૂઆત કરી હતી, પરંતુ વરસાદની અછતના કારણે અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. જાવલા, મુવાલ અને આસપાસના વિસ્તારોમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જ્યારે કપાસ અને દિવેલા જેવા પાકોમાં બીજી વખત બિયારણ કરવાની ફરજ પડી રહી છે. સાવલી, ગોઠડા, કરચિયા, જાવલા અને મુવાલ સહિતના ગામોના સિંચાઈ તળાવોમાં પણ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી, જેના કારણે ખેડૂતોમાં આગામી દિવસોને લઈને વધુ ચિંતા વ્યાપી ગઈ છે. ખાસ કરીને ડાંગરની ખેતી માટે જાણીતા આ વિસ્તારમાં વરસાદના અભાવે ખેતીનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. આ સ્થિતિ વચ્ચે ગોઠડા ગામે સારા વરસાદ માટે ખેડૂતોએ સામૂહિક દુઆનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી વરસાદ માટે પ્રાર્થના કરી હતી. સાવલી તાલુકામાં હર સાલની જેમ આ સાલ સરેરાશ કરતાં વરસાદ ખૂબ ઓછો છે. તેને કારણે ચાવલા, કરચિયા, મુવાલ સિંચાઈ તળાવો સંપૂર્ણ ખાલી છે. તેને કારણે જાવલા, કરચિયા અને મુવાલની જે ડાંગરો સુપ્રસિદ્ધ કહેવાય છે તે પાકવાના ભયભીત ના રહે છે.